પેટા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। માંજલપુર વિધાનસભા બેઠક પર લડતા ઉમેદવારોના ભાવિ હવે ઈવીએમમાં બંધ થઈ ગયા છે। દિવસ દરમિયાન નિરસ મતદાન વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આચાર સંહિતાના ભંગને લઈને પણ તકરાર થઈ હતી। ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી। દિવસ દરમિયાન થયેલા મતદાનની ટકાવારી 44% રહેવાનો પણ અંદાજ છે। તો આજે માંજલપુર વિધાનસભા માટે મતદાન યોજાયું હતું। પૂર્વ જે ધારાસભ્ય છે તેમના નિધન બાદ છે આજે ફરી એક વખત ત્યાં મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી અને ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારીની વચ્ચે આ જંગ જામ્યો હતો। હવે બંનેના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે અને આજ મુદ્દે સંવાદદાતા માનુ લાઈવ જોડાઈ ગયા છે। માનુ, એક તરફ જે પ્રમાણે માંજલપુર વિધાનસભાની બેઠક ખાલી થઈ હતી અને હવે આજે તેના માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। મતદાન કેવું રહ્યું, મતદાનનો માહોલ કેવો રહ્યો, શું વધુ જાણકારી? વૈભવી, યોગેશ પટેલના નિધન બાદ આ માંજલપુર બેઠક છે ખાલી થઈને એને લઈને આ પેટા ચૂંટણી યોજાઈ હતી। પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના બે ઉમેદવારો સામસામે હતા, એટલે સતીશ પટેલ ભાજપમાંથી અને ભીખાભાઈ રબારી કોંગ્રેસમાંથી ઉમેદવાર હતા। આજે સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ। સવારથી જ ધીમું મતદાન, એટલે જે રીતે પેટા ચૂંટણીમાં મતદાન થાય છે એ પ્રમાણે જ ધીમી ગતિએ આખો દિવસ મતદાન ચાલ્યું। પરંતુ આ બેઠક ઉપર એક નવો ચીલો ચાતર્યો આ વખતે, કારણ કે સતત વિવાદમાં રહી। મતદાનને લઈને ભારે વિવાદ થયો। મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપ દ્વારા ખેસ પહેરી અને સોસાયટીઓમાં જે પ્રચાર કરવામાં આવી રહ્યો હતો, જે મતદાન મથક હતું એની બહાર જે બેઠેલા ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ પક્ષના સિમ્બોલ સાથે, એટલે કે ખેસ સાથે બેઠેલા હતા, એના કારણે આખો દિવસ વિવાદમાં રહ્યો। અમુક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા। એટલે આખો દિવસ વાતાવરણ ગરમ રહ્યું, મતદાન નીરસ રહ્યું। અંદાજિત મતદાન 44% સુધીનું મતદાન થાય એવો અત્યારે અંદાજ માંડવામાં આવી રહ્યો છે। છેલ્લા 1 કલાકના આંકડા આવવાના બાકી છે। એ અંદાજિત 44 થી 45% જેટલું મતદાન થાય એવી અત્યારે શક્યતાઓ છે। આજે બંને ઉમેદવારો છે એમના ભાવિ છે ઈવીએમમાં સીલ થયા છે। અત્યારે આ સીલિંગની પ્રક્રિયા છે એ જે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે। ખાસ કરીને ન્યાયિક અને તટસ્થ ચૂંટણી થાય, મતદાન થાય એના માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને એ પ્રકારે આજે આખા દિવસ દરમિયાન મતદાનની પ્રક્રિયા છે ચાલી। ઓલ ઓવર 45% જેટલું મતદાન થાય એવી શક્યતા છે। દિવસ દરમિયાન જે રીતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે સંઘર્ષ થયો અને પોલીસ સ્ટેશન સુધી પણ કેટલાક મામલા પહોંચ્યા। એટલે આ પેટા ચૂંટણીની અંદર આખા શહેરમાંથી અને જિલ્લાના ભાજપના જે કાર્યકર્તાઓ હતા એ પણ આજે અહીંયા ઉપસ્થિત હતા। એને લઈને આખો દિવસ તણાવભર્યું ઉગ્ર વાતાવરણ રહ્યું અને તેમ છતાં આજે ચૂંટણી પ્રક્રિયા છે પૂર્ણ થઈ છે। જે રીતે પહેલાથી જ પેટા ચૂંટણીના જે અત્યાર સુધીના જે આંકડાઓ હતા એ પ્રમાણે 40 થી 45% જેટલું મતદાન થયેલું હોય છે, એ પ્રમાણેનું જો આ મતદાન થાય એવી શક્યતાઓ છે, એવા આંકડા બહાર આવશે। અત્યારે હાલ તો સમગ્ર રીતે જે આ ભાજપ કોંગ્રેસના ટેકેદારો વચ્ચે જે વિવાદ થયા એ બાદ કરતા શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા છે પૂર્ણ થઈ છે અને આ બંને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે। 3જી તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યારે કોનું નસીબ ખુલે છે જોવાનું રહ્યું। પરંતુ છેવટે તો મતદારો છે એમનો નીરસતા આજે મતદાનમાં જોવા મળી, કારણ કે ભાજપે ઠેર ઠેર એની ટીમો ઉતારી અને સોસાયટીઓમાંથી લોકોને મતદાન કરવા માટે કહેવામાં આવ્યું, સતત પ્રચાર કરવામાં આવ્યો। તેમ છતાંય 45% જેટલું મતદાન થાય એવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। જી વૈભવી। બિલકુલ, આભાર માનું જોડાવા માટે અને જાણકારી માટે।